પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાના મંદિરનું શ્રીરામ સાથે જોડાણ. પાકિસ્તાન ઇસ્લામી દેશ હોવા છતાં અને ત્યાં ઈશનિંદા અને મૂર્તિપૂજાના વિરોધનો નિયમ હોવા છતાં આજે પણ ત્યાં અનેક હિન્દુ મંદિર છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ઇસ્લામના આગમન પહેલાં એટલે કે 1000 વર્ષથી પણ આ મંદિરો ત્યાં છે. આ મંદિર પંજાબ, સિંધ અને બલુચિસ્તાન પ્રાંતોમાં આજે પણ સ્થાપિત છે. સ્થાનિક મુસલમાનો અનેક મંદિરોની સંભાળ ધર્મનિરપેક્ષ પ્રથા અનુસાર કરે છે. પાકિસ્તાનના કેટલાક મુખ્ય હિન્દુ મંદિર છે. કરાચી પાસે આવેલું મા દુર્ગાનું શિવહરકાસ્ય અથવા કરાવીપુર મંદિર, પેશાવરમાં ગોરખનાથ મંદિર અને કાલીબારી મંદિર, મુલતાનનું સૂર્ય મંદિર અને પંજાબ પ્રાંતનું કટાસ રાજ મંદિરનું પરિસર. અન્ય એક મહત્વપૂર્ણ મંદિર છે હિંગળાજ માતાનું મંદિર, જે કરાચીથી થોડા કલાકોના અંતરે બલુચિસ્તાન ખાતે આવેલું છે. હિંગળાજ માતાનું મંદિર એક પ્રાચીન જ્વાળામુખી અને ખીણ સાથે સંકળાયેલું છે. આ મંદિર શક્તિપીઠ છે. કહેવાય છે કે સતીના મૃત્યુ બાદ ભગવાન શિવ એટલા શોકાતુર અને કોપાયમાન થઈ ગયા હતા કે એ તાંડવ નૃત્ય કરવા લાગ્યા હતા. ભગવાન વિષ્ણુને ડર લાગ્યો કે કદાચ વિશ્વ નાશ પામશે. આથી તેમણે પોતાના સુદર્શનચક્રથી સતીના પાર્થિવ દેહના ટુકડા કરી નાખ્યા. પરિણામે શિવજીનું નૃત્ય અટકી ગયું. સતીના દેહના અંગો જ્યાં પડ્યા તે તમામ સ્થળો શક્તિપીઠ તરીકે ઓળખાયા. એવું કહેવાય છે કે સતીનું મસ્તક હિંગળાજમાં પડ્યું અને તે ખીણ સાથે જોડાઈ ગયું. સતીનું મસ્તક ધરતી પર પડવાથી એટલી ગરમી અને ઊર્જા ઉત્પન્ન થઈ કે ત્યાં એક ખીણ બની ગઈ. એવી પણ માન્યતા છે કે બાજુમાં રહેલા સ્થાનિક ભૈરવ જ્વાળામુખી રૂપે મસ્તકનું રક્ષણ કરે છે. તેમને બાબા ચંદ્રગુપ્ત કહે છે. હિંગળાજ માતા સાથે બે કથાઓ જોડાયેલી છે. પહેલી કથા પરશુરામ સાથે સંબંધિત છે. કહેવાય છે કે પરશુરામ જ્યારે ક્ષત્રિયોનો વધ કરી રહ્યા હતા ત્યારે કેટલાક ક્ષત્રિયોએ હિંગળાજ માતાના મંદિરમાં આશ્રય લીધો. સ્વયં માતાજી તેમનું રક્ષણ કરી રહ્યા હોવાથી પરશુરામે તેમનો વધ ન કર્યો. તેમને એક ક્ષત્રિયોને વેદ શીખવ્યા અને તેના બદલામાં એક ક્ષત્રિયોએ પોતાના શસ્ત્રોનો ત્યાગ કર્યો. પછીથી એક ક્ષત્રિયો વણકર રૂપે સમગ્ર ભારતમાં ફેલાયા. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જે કાપડ માટે ભારત દેશ પ્રખ્યાત હતો તે કાપડ આ સમુદાયે જ વણ્યું હતું. બીજી કથા પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલી છે. રાવણનો વધ કર્યા બાદ રામે હિંગળાજ માતાની તીર્થયાત્રા કરવાનો નિર્ણય કર્યો. રાવણ બ્રાહ્મણ હતો અને તેથી રામ એના વધના પાપમાંથી મુક્ત થવા માગતા હતા. રામ પોતાના રાજ્યના સાથીદારો સાથે ત્યાં જવા નીકળ્યા, પરંતુ દેવીના ભૈરવોએ તેમને તીર્થયાત્રા કરવાની ના કહી, કેમ કે રામ એક સામાન્ય તીર્થયાત્રીની માફક તીર્થયાત્રા કરી રહ્યા નહોતા. રામે પોતાના સૈનિકો અને રાજ્યના સાથીદારોને ત્યાં જ રોકાવાનું જણાવીને પોતે સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજી સાથે તીર્થયાત્રા પર નીકળ્યા. તીર્થયાત્રા લાંબી અને મુશ્કેલીભરી હતી. અનેકવાર એમને પીવાનું પાણી પણ ન મળ્યું. લક્ષ્મણે ધરતીમાં તીર મારીને પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી. હનુમાનજીએ પણ ધરતીને રગદોળીને તેમાં તિરાડ પાડવાનો પ્રયત્ન કર્યો, જેથી પાણી મળે, પરંતુ પાણી ન જ નીકળ્યું. અંતે સીતાજીએ ધરતીને સ્પર્શ કરી હિંગળાજ માતાને વિનંતી કરી કે પાણીને આવવા દો. આમ અનેક કુંડ અને કૂવા ત્યાં બન્યા. તેની મદદથી રામ અને તેમના સાથીઓ રણમાંથી લાંબી યાત્રા કરીને હિંગળાજ માતાના મંદિર સુધી પહોંચ્યા. રામે પોતાની યાત્રાની સ્મૃતિરૂપ બનાવવા માટે દેવીના મંદિરની નજીકની ગુફાઓમાં સૂર્ય અને ચંદ્રના અનેક ચિત્રો બનાવ્યા. રામના સૈનિક હિંગળાજ માતાની તીર્થયાત્રા નહોતા કરી શક્યા, તેથી તેમને દુઃખ થયું. તેમણે તેઓને સાંત્વના આપી કે પછીના જન્મોમાં તેઓ તીર્થયાત્રી બનીને આવશે અને દેવી તેમને આશીર્વાદ આપશે. આ મંદિર આજે પણ પાકિસ્તાનનું મહત્વપૂર્ણ મંદિર છે અને અનેક લોકો ત્યાં દર્શનાર્થે આવે છે.